ભરૂચ એસટી ડેપો કે બસમાં ગંદકી કરનાર હવે ખેર નથી, તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહીની ચીમકી। ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ભરૂચ એસટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। ભરૂચ, બોલાવ, જીએનએફસી અને વાગરા જેવા મુખ્ય બસ સ્ટેશનો સહિત એસટી બસોમાં ગંદકી કરનારા મુસાફરો સામે હવે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ ડેપો મેનેજર વીઆર છત્રીવાલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે એસટી પરિસરની સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી છે। બસ સ્ટેશનોને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે મુસાફરોને પોસ્ટરો અને એનાઉન્સમેન્ટ દ્વારા સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે। આમ છતાં જો કોઈ મુસાફર બસ કે સ્ટેશન પરિસરમાં કચરો ફેંકતા અથવા પાન મસાલાની પિચકારી મારી ગંદકી કરતા ઝડપાશે તો તેમની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે। નોંધનીય છે કે મુસાફરોની સુવિધા માટે નિગમ દ્વારા દરેક બસમાં ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ડસ્ટબિનનો ઉપયોગ કરે અને સ્વચ્છ રહે। ભરૂચ બસ સ્ટેન્ડ હમારા યહી હૈ સંકલ્પ હમારા ના સૂત્રને સાર્થક કરવા સહયોગ આપે। દિવાલો બગાડનાર કે ગંદકી કરનાર સામે કાયદાકીય કડક હાથે કામ લેવાની તૈયારી પણ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે। એસટી ડેપો મેનેજર ભરૂચ વિશાલ છત્રીવાલા। હાલ નિગમ દ્વારા બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને કન્ટિન્યુઅસ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક બસ સ્ટેશનોની સફાઈ થાય, સ્વચ્છતા જળવાય અને મુસાફર જનતાને સારું, સ્વચ્છ અને સુલભ બસ સ્ટેશન મળી રહે તે હેતુસર અત્રેથી રાઉન્ડ ધી ક્લોક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે। ત્યારે મુસાફર જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દ્વારા બસની અંદર, બસ સ્ટેશનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર કચરો ગમે ત્યાં નાખવામાં આવે નહીં। કચરાપેટીઓ, ડસ્ટબિન બસની અંદર પણ ઉપલબ્ધ છે, તેમજ બસ સ્ટેશનમાં પણ ડસ્ટબિનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથી પોતાનો કચરો ફક્ત ડસ્ટબિનમાં જ નાખવામાં આવે। ઉપરાંત મુસાફર જનતા દ્વારા ગમે ત્યાં પાનની પિચકારીઓ મારી બસ સ્ટેશનની દિવાલો ને ગંદી કરવામાં આવે નહીં, ધૂમ્રપાન કરવામાં આવે નહીં અને જેના કારણે અન્ય મુસાફરોને પણ અગવડતા ઉપસ્થિત થવા પામે છે। ઉપરાંત બસ સ્ટેશન પરિસર પણ ગંદુ થવા પામે છે, જે બાબતે અત્રેથી સઘન મોનિટરિંગ કરી આવા કૃત્ય કરનારા મુસાફરો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કિસ્સાઓમાં ડેપો ખાતે 11 બનાવો નોંધવામાં આવેલા છે, જેની સામે તેઓ પાસેથી અંદાજિત 1300 રૂપિયા સુધીની રકમની વસૂલાત કરવામાં પણ આવેલી છે। મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ, ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીં, નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે। અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી કરી મુસાફરોને સારું, સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે અને તેઓને નિગમ દ્વારા પણ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી હું મુસાફર જનતાને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરીશ અને નિગમને આ તબક્કે સાથ સહકાર આપે તેવી તમામ મુસાફરોને અને ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે।